વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત જે વિભાગ નંબર 1 છે, જે છે વાણિજ્ય પત્રવ્યવહાર એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, એનું અગાઉનું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 6 અને એ છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. હવે અગાઉનું જે ચેપ્ટર હતું એમાં આપણે કેવી રીતે ઓર્ડર આપ્યો હતો, કેવી રીતે ઓર્ડર આપી શકાય, કઈ કઈ બાબતોની આપણે ઇન્ફોર્મેશન જ્યારે આપણે કોઈક વસ્તુની ખરીદી કરવા માગતા હોઈએ તો એ બધી જ બાબતો આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ. હવે આ પ્રકરણમાં એટલે કે ચેપ્ટરમાં આપણે જે ઓર્ડર આપ્યો છે તો એનો અમલ કેવી રીતે કરીશું અને સાથે સાથે એને રદ કેવી રીતે કરીશું, તો એ અંગેના પત્રોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને કેવી રીતે એ પત્રો લખી શકાય, તો તે અંગેની વિસ્તૃત ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઓર્ડર અપાતા જે પત્રો છે તો એ અંગે કેવી રીતે ઓર્ડર આપી શકાય. તો જનરલી આપણે વાત કરીએ તો ઓર્ડર અપાતા પત્રોમાં આવતો ઓર્ડર જે શબ્દ છે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે અને આનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે શું અર્થ થાય છે, તો એનો સામાન્ય રીતે અર્થ થાય છે હુકમ. રાઈટ, તો તમારે ધ્યાન રાખવાનું છે કે એ હવે કોમન વસ્તુ છે કે જે ઓર્ડર છે તો ઓર્ડર વર્ડ એ કેવો વર્ડ છે, તો ઇંગ્લિશ વર્ડ છે. એનો ગુજરાતી અર્થ શું થાય છે કે હુકમ કરવો એવો થાય છે. પરંતુ વાણિજ્ય પત્રમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પરંતુ વિનંતી એવો કરવામાં આવે છે. જો આપણે જનરલ ટોક કરતા હોઈએ એટલે કે સામાન્ય વાત કરતા હોઈએ તો ઓર્ડર એટલે કે હુકમ કરવો. આપણે કહીએ કે ઓર્ડર તો આપણે એનું જનરલી શું લઈશું કે હુકમ કરવો એવો જ થાય છે. પરંતુ જ્યારે આપણે વાણિજ્ય એટલે કે કોમર્સની બાબતમાં વાત કરતા હોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે કોઈક માલની ખરીદ વેચાણ કરતા હોઈએ તો એનો અંગે ઓર્ડર આપવો એટલે કે તમે ઓર્ડર આપો છો એટલે હુકમ નથી કરતા, પરંતુ તમે વિનંતી કરો છો કે મારે આટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે તો મને એ પ્રોવાઈડ કરવા માટેની વિનંતી કરો છો. રાઈટ, તો ત્યારે એનો અર્થ શું કરવામાં આવે છે, વિનંતી એવો કરવામાં આવે છે. આમ વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે કે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. જો કન્ફ્યુઝન નહીં થાય કે ઓર્ડર આપતા પત્રો એટલે કે તમે ઓર્ડર નથી કરતા અને ઓર્ડર કરો તો પણ સામેવાળી વ્યક્તિને તમે પૈસા આપો છો, મફતમાં નથી લેતા. એટલે ઇન શોર્ટ આપણે સારી ભાષામાં જો વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે માલ સામાન આપણે ઈચ્છીએ છીએ અથવા તો કોઈ એક પક્ષ માલ સામાન ખરીદવા ઈચ્છે છે બીજા પક્ષકાર પાસેથી, તો એને શું કરશે કે વિનંતી કરશે. રાઈટ, તો એને આપણે શું કહીશું કે ઓર્ડર આપતા પત્રો. હવે ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચે કાયદેસર રીતે જોડતી કડી છે. જો શું છે કે જો તમારી પાસે રિટર્ન પ્રૂફ હશે તો એ ખરીદનાર એટલે કે જે વ્યક્તિ ખરીદવા ઈચ્છે છે એટલે ફોર એક્ઝામ્પલ એ અને વેચનાર એટલે કે બી, તો આ એ અને બી બંને વચ્ચેની શું છે કાયદેસર રીતે જોડતી કડી છે. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે એક લેખિત કરાર બની જાય છે. જો લેખિત શબ્દ ખૂબ અગત્યનો છે, મૌખિક કરાર પણ હોઈ શકે, પણ જ્યારે તમે કોઈક લખીને કન્વર્ઝેશન કરો છો તો એક એવો કરાર બની જાય છે લેખિત કરાર. અને સ્પેશિયલી આપણે અહીં એવું જ કરીએ છીએ કે આટલી વસ્તુઓની અમારે રિક્વાયરમેન્ટ છે તો એ આપણા માટે કેવો કરાર બનશે, લેખિત કરાર બનશે. હવે વર્તમાન સમયમાં માલ સામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર એટલે કે ટ્રાયલ ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર એટલે કે રિપ્લેસ્ડ ઓર્ડર હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક રૂપે દર્શાવે છે. શું છે તમને ખબર હશે કે ટ્રાયલ બેઝડ કોઈક વસ્તુ આપવામાં આવે, ધારો કે તમે માનો કે કોઈક પાપડનું ઉત્પાદન કરતી કોઈ પેઢી છે, માની લઈએ કે કોઈ કંપની છે, ઓકે, તો એ શું કરશે, તમને ટ્રાયલ માટે પાપડ આપશે કે તમે ટેસ્ટ કરી જુઓ. અથવા તો જે રિપીટેડ ઓર્ડર છે એટલે કે નિયમિતપણે અપાતા ઓર્ડર છે તો એ બાબતમાં જ્યારે એવો ઓર્ડર આપતા હોઈએ ત્યારે જનરલી માલ સામાનની જે વિગતો છે એ કેવી રીતે દર્શાવે છે, કોષ્ટક એટલે કે ટેબ્યુલર ફોર્મમાં દર્શાવે છે. રાઈટ, મેં તમને એક્ઝામ્પલ આપી કે પાપડનું, તો અહીં લખ્યું હોય કે મરીવાળા પાપડ, લસણવાળા, વોટ એવર, કેટલી ક્વોન્ટિટી છે અને એની પ્રાઇસ શું છે, એવી રીતે. તો કેટલીક પેઢીઓ શું કરશે કે નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે. હવે તમારી પાસે ઓર્ડર પત્રક રેડી જ છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈક જગ્યા ઉપર ગયા હોય, સહકારી મંડળી હોય કે બીજી કોઈક જગ્યાએ, તો શું હોય કે એનું આખું જે પેમ્ફલેટ હોય એ રેડી જ હોય. એમાં બધી જેટલી વસ્તુ ત્યાં મળે છે, ફોર એક્ઝામ્પલ તમે કઠોળની ખરીદી કરવા ઈચ્છો છો તો કઠોળની બધી જ ડિટેલ એમાં હોય અને સામે અહીં ડિટેલ લખેલી હોય, અહીં ભાવ લખેલો હોય અને તમે કેટલી ઈચ્છો છો તો એની સામે
ટીક માર્ક કરવાની, રાઈટ. ફોર એક્ઝામ્પલ 1 kg ઓફ મગ, તો એની પ્રાઇસ લખેલી હશે, તમે 1 kg ઈચ્છો છો, યસ, દેન યુ હેવ ટુ મેક ટીક માર્ક. ઓકે, તો શું કરશે, એની પાસે જેટલી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે તો એ બધા જ માહિતી ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને મોકલાવે છે. અને આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવાથી શરત ચૂક થવાની શક્યતા નહીવત રહે છે. એટલે કે તમારી પાસે એક્ઝેક્ટ આઈડિયા છે કે તમારે કેટલી વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદવી છે, તો એમાં મિસ્ટેક થવાની કોઈ ચાન્સ રહેતા નથી. હવે જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. આપણે અગાઉના જ ચેપ્ટરમાં જોયું હતું કે જ્યારે આપણે પૂછપરછનો જવાબ આપતા પત્ર લખીએ તો એની સાથે આપણે બિડાણ સ્વરૂપે એન્ક્લોઝર શું કરીએ છીએ કે જે ઓર્ડર પત્ર છે જે કે જેમાં એ વિગતો ભરીને મોકલે છે, એટલે કે ભાવપત્ર, તો એ ઓલરેડી બિડાણ રૂપે મોકલી આપે છે. જ્યારે ગ્રાહક આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણ પત્ર એટલે કે કવરિંગ લેટર જરૂરી મોકલવો પડે છે. એટલે કે જ્યારે ઓર્ડર પત્રકનો ગ્રાહક જવાબ આપે છે, એટલે કે ખરીદનારને મોકલવું છે, તો એણે શું કરવું પડશે, એની સાથે કવરિંગ લેટર પણ મોકલવો પડશે. કવરિંગ લેટર એટલે શું, ખાલી એ ભાવપત્રક ભરીને નહીં મોકલાવી દે, એની સાથે કવરિંગ લેટર એટલે કે રેફરન્સ મોકલશે કે અમે આ પેઢી, આ કંપની, અમારું નામ આ છે, ઓકે, અમે આટલી વસ્તુ ખરીદવા માટેનો ઓર્ડર આની સાથે ઇન્ક્લુડ કર્યો છે. એટલે કે તમારે કવરિંગ લેટર પણ મોકલવો જે છે એ ખૂબ જરૂરી બની જાય છે. હવે જે ઓર્ડર આપતા પત્રો છે તો એના માટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે. તો કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, તો એ વિશેની આપણે ચર્ચા કરીએ. તો વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરના પત્રના ક્રમાંક અને તારીખ, સંદર્ભ વગેરે દર્શાવવા જોઈએ. જો ક્યારે પત્ર મળ્યો, કઈ તારીખે મળ્યો, એનો સંદર્ભ એટલે કે રેફરન્સ નંબર, એ રેફરન્સ નંબર પણ દર્શાવવો જોઈએ. અને તેમાં દર્શાવેલા ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી ઓર્ડર આપી રહ્યા છે એમ જણાવવું. એટલે કે આપણે જ્યારે ઓર્ડર આપીએ છીએ તો ત્યારે આપણે જણાવીશું કે તમારું જે કોટેશન છે, તમારી જે પદ્ધતિ છે એ અમારા માટે અનુકૂળ છે અને એટલા માટે અમે શું કરી રહ્યા છે, ઓર્ડર આપી રહ્યા છે અથવા તો ઓર્ડર પ્લેસ કરી રહ્યા છે. માલસામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. કેટલા જથ્થામાં, 100 કિલો ફોર એક્ઝામ્પલ ખરીદવા માંગીએ છીએ તો એ કઈ ગુણવત્તાવાળા ખરીદવા માંગીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું તમને આપું, તમે બધા અવેર છો મોબાઈલ કંપની, તો મોબાઈલ જોશો તો તમે સેમસંગના મોબાઈલ મળશે, સોનીના મળે, ઓપ્પોના મળે, ઓકે, સેમસંગના મળે, પછી ઘણી બધી કંપનીના મોબાઈલ અવેલેબલ હોય છે. તો તમે કઈ કંપનીનો મોબાઈલ ખરીદવા માંગો છો તો એ વસ્તુ ઇન્ડિકેટ કરવી પડે. તો એવી રીતે અહીં પણ ગુણવત્તા, કે તમે કઈ ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવા માંગો છો, ઓકે, તો એ તમારે આમાં ઇન્ડિકેશન કરવું પડે. ટેબલ ખરીદવા માંગીએ છીએ પણ ટેબલની પણ ઘણી બધી ક્વોલિટી અને ક્વોલિટી હોય, તો એ બધી ક્વોલિટી આપણે સ્પષ્ટપણે ઓર્ડર પત્રકમાં બતાવવી જોઈએ. જે માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. મેં તમને કીધું કે મોબાઈલ, ધારો કે મારે સોનીના 100 ટેબ્લેટની રિક્વાયરમેન્ટ છે તો એનું સંપૂર્ણ વર્ણન મારે કરવાનું છે કે સોનીના, હવે જો ટેબ્લેટ એટલે સોનીનું ટેબ્લેટ હવે એટલું કહીને બંધ નથી થઈ જવાનું. સોનીના ટેબ્લેટના પણ ઘણા બધા મોડેલ્સ હોય છે, તમે બધા મારાથી વધારે પરિચિત છો, રાઈટ, એટલે મારે તમને વધારે કહેવાની જરૂર નથી. મીન્સ કે તમારે સંપૂર્ણ વર્ણન કરવું જરૂરી છે. એટલે સામેવાળી જે વ્યક્તિ છે કે જે વેપારી છે તો એના મગજમાં બધો કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર થઈ જાય, રાઈટ. વાણિજ્ય વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલી એકમ દીઠ કિંમત એટલે કે યુનિટ પ્રાઇસ ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. ફરીથી હું તમને એ જ એક્ઝામ્પલ આપવાનું પ્રિફર કરીશ કે સોનીના 100 ટેબ્લેટ. હવે તમને જે સોનીની કંપનીએ તમને જે ટેગ મોકલાવ્યા છે, તો માની લઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે T3 સિરીઝનું ટેબ્લેટ જોઈએ છે. જો કદાચ આવી સિરીઝ ન પણ હોય, હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, તો T3 સિરીઝનું એક છે, એની મારી પાસે માની લઈએ કે એની પ્રાઇસ છે 20,000 રૂપિયા અને મારે આ 20,000 લેખે 100 ટેબ્લેટ ખરીદવા છે. તો જ્યારે હું ઓર્ડર આપીશ તો ત્યારે લખીશ કે પર ટેબ્લેટના 20,000 રૂપિયા લેખે મને 100 ટેબ્લેટની જરૂર છે. તો આપણે શું કરવું પડશે, એકમ દીઠ એટલે કે યુનિટ પ્રાઇસ. તો અહીંયા યુનિટ પ્રાઇસ એટલે એકમ દીઠ એટલે કે એક ટેબ્લેટની કિંમત કેટલી છે, તો 20,000 રૂપિયા. તો એ પણ આપણે ફરજિયાત ઉલ્લેખ કરવો જોઈએ. હવે માલ સામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ. વાતાવરણની અસર ન થાય અને માલ સામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પેકિંગ માટે સૂચન કરી શકાય.
જો તમે 100 ટેબ્લેટ ખરીદો છો તો એમને કહી શકો કે મારે કેવી રીતે અનુકૂળ પેકિંગ જોઈએ છે, પર પીસ મારે અલગ અલગ પેકિંગ જોઈએ છે, યા તો 12ના એક ટેબ્લેટ્સ જોઈએ છે. ઓકે, માની લઈએ કે ઘણી ગરમી હોય અથવા તો વરસાદ પડતો હોય તો એ વાતાવરણની જે અસર છે એ આપણું જે ટેબ્લેટ્સ છે એની ઉપર ન થાય, તો તેના માટે તમે પ્રોપરલી પેકિંગ કરીને મોકલશો, એવું તમે સજેશન એમને આપી શકો. માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગેનો ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બિડેલ છે તે જણાવવું જોઈએ. જો હવે દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન કંપની, કે કંપની કેવી રીતે તમને પ્રોવાઈડ કરે છે. ઘણી વખત એવું હોય કે તમારે 30%, 40%, 50% અમાઉન્ટ જે છે એ માની લઈએ કે ડ્રાફ્ટ સાથે મોકલવાની હોય યા ચેક મોકલવાનો હોય, તો એ પણ તમે આની સાથે ઇન્ક્લુડ કર્યું છે ઓર્ડરની સાથે, તો એ તમારે જણાવવું જોઈએ. જો માલ સામાન શાખ ઉપર એટલે કે ક્રેડિટ ઉપર મંગાવો છો, ઉધારમાં મંગાવો છો, તો તે નાણાંની ચૂકવણી કેટલા સમય મર્યાદામાં તમે કરશો એ જણાવવું જોઈએ. એટલે કે માની લઈએ આપણે 100 ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે, તો આ 100 ટેબ્લેટના નાણાં આપણે ટોટલી ક્રેડિટથી મંગાવ્યા છે, તો વિધિન હાઉ મેની ડેઝ આપણે પેડ કરી દઈશું, તો એ વિશેની માહિતી પણ આપણે એમાં દર્શાવવી જોઈએ. જો માલ સામાન વેચનાર વ્યક્તિએ માલ સામાન કયા વાહન દ્વારા મોકલાવશે તેનો ઉલ્લેખ કર્યો ન હોય તો ગ્રાહકે તેને અનુકૂળ એવા માલવાહક વાહન દ્વારા માલ સામાનને મોકલવા તથા માલ સામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ. ઉપરાંત ક્યાં ઉતારવાનો છે, ક્યાં પહોંચાડવાનો છે તે અંગેની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે જ્યારે તમે ઓર્ડર અંગે ઇન્ક્વાયરી કરી છે, એટલે કે પૂછપરછનો પત્ર લખ્યો છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું, તો એમાં તમે પૂછપરછનો પ્રત્યુત્તર તમને જ્યારે આપ્યો છે અને તેમાં ક્લિયર નથી કરેલું કે એ લોકો એટલે કે વેપારી પેઢી તમને કેવી રીતે માલ સામાન મોકલશે, તો આપણે એમને ફરીથી પૂછવાનું છે કે તમે કેવી રીતે માલ સામાન મોકલશો, જે અમારો માલ સામાન છે એ વીમા દ્વારા આરક્ષિત એટલે કે ઇન્સ્યોરન્સ છે કે કેમ, કઈ જગ્યાએ આપણે એને ઉતારવા માંગીએ છીએ અને કેવી રીતે પહોંચાડશો, એ બધી જ માહિતી આપણે જ્યારે ઓર્ડર આપીએ છીએ તો એ પત્રમાં જણાવવી જોઈએ. એક કરતાં વધારે વસ્તુનો અથવા જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્ર માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક રૂપે તૈયાર કરવો યોગ્ય ગણાય. માની લઈએ કે એક આપણી પાસે મોબાઈલની ઘણી મોટી ડીલરશીપ ધરાવતી કંપની છે. હવે આપણે એ ફક્ત સોનીના ફોન નથી વેચતી, એ ઓપ્પોના પણ ફોન વેચે છે, એ એમઆઈના પણ ફોન વેચે છે, એ સેમસંગના પણ ફોન વેચે છે. તો આપણે કઈ કંપનીના, ફોર એક્ઝામ્પલ તો એને ટેબ્યુલર ફોર્મમાં બતાવીશું કે જે સોનીના ફોન છે. હવે સોનીના પણ તમે પેટા પ્રકાર પાડી શકો કે 5G નામનું મોડેલ છે એ મારે 10 ફોન જોઈએ છે, ઓપ્પોના 7G નામના મારે 50 મોબાઈલ જોઈએ છે, એમઆઈનું માની લઈએ કે 320 નામનું કોઈક મોડેલ છે 320G, તો એના મને 100 ફોન જોઈએ છે. તો એ વ્યક્તિને સમજ પડશે કે સોનીના તમારે કયા ફોન કેટલા જોઈએ છે, ઓપ્પોના કેટલા જોઈએ છે, એમઆઈ. દેટ મીન્સ કે જો ટેબ્યુલર ફોર્મમાં ઇન્ફોર્મેશન હશે તો એ વ્યક્તિ ખૂબ જ આસાનીથી એ સમજી શકશે. ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. જો આપણે ઓર્ડર તો આપી દીધો, હવે આપણે એને કહીશું કે ભાઈ વિધિન 7 ડેઝ 10 ડેઝ કેટલા દિવસમાં અમને માલ સામાન મળવો જોઈએ. જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો સ્વીકારવામાં આવશે નહીં, તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. જો ખૂબ જરૂરી છે, કારણ કે ફોર એક્ઝામ્પલ ફોનમાં તો ઇટ્સ ઓકે, બટ જો તમે સ્ટેશનરીનો તમારો વ્યાપાર હોય અને તમે ઓર્ડર આપ્યો હોય કે આપણે જનરલી જૂનથી સ્ટાર્ટ કરતા હોઈએ તો મે એન્ડિંગ સુધીમાં માલ સામાન મળી જવો જોઈએ, પરંતુ એ માલ સામાન આપણને મે એન્ડિંગ સુધી ન મળતા જૂન એન્ડિંગમાં મળે, ત્યાં તો ઓલરેડી જે સ્કૂલ્સ છે ઓપન થઈ ચૂકી હોય છે, તો આપણને કોઈ વસ્તુ આપણી વેચાય જ નહીં. ઓકે, તો આપણે એવું પણ કહી દેવાનું કે જો માલ અમને મોડો મળશે એટલે કે લેટ મળશે તો અમે આ માલ સામાન જે છે એનો સ્વીકાર કરીશું નહીં. ગ્રાહકે પત્રના અંતમાં જો મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેવું વલણ બતાવવું જોઈએ. શું છે કે અંતમાં આપણે બતાવીશું કે તમારી પોલિસી યોગ્ય હશે, તમારી ગુણવત્તા જે છે એ સંતોષકારક હશે, એટલે કે અમે સેટિસ્ફાઈડ હશે, ભવિષ્યમાં તો અમે ચોક્કસથી મોટા ઓર્ડર આપીશું એવું વલણ એટલે કે પોઝિટિવ એટીટ્યૂડ જે છે એ પણ આપણે દર્શાવવો જોઈએ. તો જ્યારે આપણે ઓર્ડર આપીએ તો ત્યારે આ મેક્સિમમ જે 10 બાબતો છે તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો સમજ પડી હોય અને પસંદ પડ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને હા, અમારી યુટ્યુબ ચેનલે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.